આજે વાત કરવી છે બે અગત્યના મુદ્દાઓની, કારણ કે આજકાલ બાળકોમાં મોબાઈલનું દૂષણ સતત વધી રહ્યું છે। આ દૂષણ પહેલા જે શબ્દ હતો એ ડ્રગ્સ માટે વપરાતો હતો, દારૂ માટે વપરાતો હતો, પરંતુ આજે આ દૂષણ શબ્દ વાપરવો પડી રહ્યો છે મોબાઈલ માટે, કારણ કે મોબાઈલનું પણ એ જ પ્રકારે વ્યસન બાળકોમાં એવું લાગ્યું છે કે તેઓ બધું જ ભૂલી જાય છે, આખી દુનિયા ભૂલાઈ જવાય છે, વાસ્તવિકતા ભૂલાઈ જવાય છે, વાર તહેવાર ભૂલાઈ જવાય છે। ફક્ત ને ફક્ત બાળકોની નજરે પડે છે તો એ છે મોબાઈલ, અને આ જ મોબાઈલના દૂષણના કારણે તેઓ રિયલ લાઈફમાં કેટલું બધું ગુમાવી રહ્યા છે તે બહુ જ મહત્વનું બની રહે છે। રિયલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચેનો જે અંતર છે તે સતત ઘટી રહ્યું છે। વાસ્તવિકતા શું છે એ સમજમાં નથી આવતી, એ ખબર નથી પડતી, અને જ્યારે વાસ્તવિક જીવનમાં જીવવાનો વારો આવે છે ત્યારે બાળકો એ સહન નથી કરી શકતા। એ સહન નથી કરી શકતા એટલે આપઘાત જેવા પગલાઓ ભરે છે અથવા તો અન્ય કોઈ પગલાં ભરે છે। આ એક હકીકત, આ એક આખી ચેઇન બની ગઈ છે, કારણ કે નાનપણથી જ્યારે બાળક રડતો હોય તો બાળકને મોબાઈલ હાથમાં આપી દેવામાં આવે છે। સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે જે બાળકને તમે હાથમાં મોબાઈલ આપો છો, જે બાળકને તમે શીખવાડો છો કે આમ યુટ્યુબ ખોલાય, આમ ગીત સાંભળાય, એ જ બાળક મોટો થઈને તેના મા બાપને ભૂલી જાય છે અને મોબાઈલના વળગણમાં એટલો બધો એ મશગુલ થઈ જાય છે કે આજુબાજુ શું ચાલી રહ્યું છે કશું જ તેને ભાન નથી હોતું। સૌથી મોટો ચિંતાનો વિષય આ જ છે મોબાઈલ, સ્માર્ટફોનનો ઉપયોગ। સ્માર્ટફોનનો સદુપયોગ પણ છે, દુરુપયોગ પણ છે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ દરેક વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે, એ માતા પિતા પર ડિપેન્ડ કરે છે કે તમે તમારા બાળકને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા કેવી રીતે શીખવો છો। સ્માર્ટફોન આપી દેવાથી જવાબદારી પૂરી નથી થતી, સ્માર્ટફોનનો ઉપયોગ શીખવવો જરૂરી છે, તેના વિશે આજે વાત કરવી છે। બીજો આજના દિવસનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અસામાજિક તત્વો સતત રાજ્યમાં બેફામ બની રહ્યા છે। શું અસામાજિક તત્વોને પોલીસનો કે કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી? અગાઉ તો આપણે વાત કરતા હતા સુરતની, રાજકોટની, જ્યાં અસામાજિક તત્વોના અનેક વિડીયો સામે આવતા હોય છે। ક્રાઇમ કેપિટલ તરીકે સુરતને આપણે ઓળખ આપતા હતા, પરંતુ આ વખતે તો અમદાવાદમાં, સ્માર્ટ સિટી અમદાવાદમાં જ એક બાદ એક અસામાજિક તત્વોના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે સવાલ એ ઉઠે કે શું અમદાવાદ હવે અસામાજિક તત્વોનું નવું હબ બની ગયું છે? આ સવાલ એટલા માટે કારણ કે ગઈકાલે પણ પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો સામે આવ્યો હતો। આજે પણ અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો રામોલ વિસ્તારમાંથી સામે આવ્યા છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે, પોલીસની પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે, અને આ સાથે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલ છે। આ બંને મુદ્દાઓ વિશે વિસ્તારથી કરીશું વાત, પરંતુ એ પહેલા શરૂઆત કરવી છે મોબાઈલના દુરુપયોગની, મોબાઈલના દૂષણની। અને મોબાઈલનું દૂષણ એ હદે વધી ગયું છે કે હવે તો શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપવું પડ્યું। શિક્ષણ મંત્રીએ પણ આ બાબતે બોલવું પડ્યું છે। બાળકોમાં મોબાઈલના દૂષણને લઈને શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે, કહ્યું છે કે મોબાઈલના દૂષણ માટે વાલીઓ જવાબદાર છે। જી હા, માત્ર વાલીઓ નહીં પરંતુ વાલીઓ પણ જવાબદાર છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે। સરકાર મોબાઈલને લઈને કડક ગાઈડલાઇન્સ લાવવા માટેની વિચારણા કરી રહી છે। મોબાઈલ અને સોશિયલ મીડિયા એ સૌથી મોટું દૂષણ છે। વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, એટલે બાળકોમાં પણ એ જ પ્રકારની ટેવ પડતી હોય છે, જેના કારણે શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમત ગમત જરૂરી છે, પરંતુ એની જગ્યાએ બાળકો મોબાઈલમાં રહેતા હોય છે અને તંદુરસ્તી તો નથી મળતી, નાદુરસ્તી મળે છે। તેના વિશે શિક્ષણ મંત્રીએ કહ્યું, શું કહ્યું શિક્ષણ મંત્રીએ, પહેલા એ સાંભળો। સોશિયલ મીડિયાને, સ્માર્ટફોનને ત્યાજીને જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ, પણ એનો અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે, જે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક છે। હું આશા રાખું છું કે વાલીઓ અને શિક્ષકો, અમારા ગુરુજનો પહેલો પ્રયાસ કરશે અને બાળકોનું આ વળગણ જે છે એને એ ગાઈડલાઈન આવશે, એના શાળાઓ સાથે, સ્વનિર્ભર શાળાઓ સંચાલકો સાથે બધાની રાય લઈ કોઈને નુકસાન ના પહોંચે, એનું ભારણ ન લાગે, એક સરળતાથી આ ગાઈડલાઈન બને અને સૌ એનું અમલીકરણ કરે એવો અમારો। એટલે શિક્ષણ મંત્રીએ કહ્યું કે વિચારણા એવી ચાલી રહી છે કે સરકાર ગાઈડલાઇન્સ લાવશે મોબાઈલના ઉપયોગને લઈને। હવે જ્યારે આ બાબતે ગુજરાત ફર્સ્ટ એક પહેલ કરી અને વાલીઓ સાથે વાતચીત કરી કે સરકાર આ પ્રકારની વિચારણા કરી રહી છે, તો વાલીઓનું શું કહેવું છે તેના વિશે અમે લોકોએ વાતચીત કરીને વાલીઓના પ્રતિભાવ પણ જાણ્યા। જો કે સરકારના નિર્ણયને વાલીઓ આવકારી રહ્યા છે। આ અગાઉ આપને એ પણ જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પણ એ બાબતે વિચારણા કરી રહી હતી કે 18 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર કેવી રીતે અંકુશ લાવવામાં આવે, તે બાબતને લઈને પણ કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક વિચારણા કરી રહી છે। આ બાબતે રાજ્ય સરકાર પણ પહેલ કરી રહી છે, વિચારણા કરી રહી છે કે નવી ગાઈડલાઇન્સ લાવવામાં આવે। બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખવાની નેમ લીધી છે। રાજ્ય સરકારે કાયદો બનાવવાની
તૈયારી પણ બતાવી છે અને બાળકોમાં વધતા મોબાઈલના ઉપયોગને રોકવા માટે કાયદો આવી શકે છે. ગુજરાત ફર્સ્ટે આ બાબતે જ્યારે અમદાવાદના વાલીઓ સાથે વાતચીત કરી તો વાલીઓએ પોતાનો મત જણાવ્યો. સરકાર કાયદો લાવે તે આવકારદાયક નિર્ણય રહેશે. તાજેતરમાં જ મોબાઈલના કારણે 2 બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે, એટલે વાલીઓ પણ ગંભીરતાથી આ મુદ્દાને લઈને સરકારના નિર્ણયને, સરકારના ડિસિઝનને આવકારી રહ્યા છે. વધુ મોબાઈલ વાપરવાથી આડઅસરો થઈ શકે છે તેવું વાલીઓ માની રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકો તેમનું સાંભળતા નથી એવી પણ તેમની રાય છે. જ્યારે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી શું છે આખી આ સમસ્યા, કારણ કે આ 1 વે નથી 2 વે છે. વાલીઓ સાથે વાતચીત કરી વાલીઓએ શું કહ્યું એ સાંભળ્યું. मोबाइल का यूज बच्चों के लिए आजकल ठीक तो नहीं है, वो करते हैं, पर अगर एजुकेशन के लिए है, पेरेंटल कंट्रोल में है, देन इट्स ओके. बट एज मोबाइल एज इंटरनेट तो वो फिर कुछ भी एक्सेस है विच इज़ नॉट गुड. तो ये हमारी ड्यूटी है कि हम एक टाइम लिमिट दें, पेरेंटल कंट्रोल लगाएं यूट्यूब पे, अदर जो हमारी साइट्स है, और कुछ ब्लॉक करके रखे लाइक इंस्टा वगैरह, ताकि बच्चे उन पे ना जाएं. वो सही बात है कि थोड़ा यूसेज तो कम होना ही चाहिए और पेरेंट्स को भी थोड़ा उसके तरफ अटेंशन देना चाहिए कि भाई एटलीस्ट थोड़ा यूसेज कम करें. यूज़ नहीं करना ऐसी बात नहीं, लेकिन थोड़ा यूसेज तो कम करना ही चाहिए कि जिससे ये प्रॉब्लम्स ना आए. बहुत बड़ी प्रॉब्लम है ये तो. सबसे बड़ी प्रॉब्लम है कि स्क्रीन टाइम उनका इतना बढ़ गया है कि हम लोग थक चुके हैं. पेरेंट्स गिव अप कर चुके हैं कि किस तरह से, ऊपर से अब आफ्टर कोरोना ये प्रॉब्लम हुआ, स्कूल का कोई भी काम है जैसे वर्कशीट्स है या कुछ भी वर्क आता है वो भी पोर्टल मतलब मोबाइल पे आता है, मिलियंस पे आता है. इवन क्लासेस का भी अब ऐसा हो गया है कि उसका भी सब मोबाइल पे आता है. मेल्स आते हैं, जो भी आता है, जो भी उन लोग यूज़ करते हैं, जो भी डेटा या जो भी यूज़ करते हैं उस पर आता है. उसकी वजह से न चाहते वो भी मोबाइल या स्क्रीन बच्चों को देनी ही પડતી है. એઝ અ પ્રોઝ એન્ડ કોન્સ છે. અનડાઉટેબલી છોકરાઓને મોબાઈલથી દૂર રાખવા જોઈએ, બટ તમને કદાચ ધ્યાન હોય તો કેવું છે કે અમુક વાર જે સિંગલ એટલે વર્કિંગ પેરેન્ટ્સ હોય છે તો એ લોકોને બહુ કન્વિનિયન્ટ રહે છે જો કે મોબાઈલ હોય તો એ છોકરો બી અમને કંઈક કોન્ટેક્ટ કરી શકે. જેમ કે હું મારી વાઈફ બંને વર્કિંગ છે, બટ ઘરે હોય ત્યારે ઓબ્વિયસલી એને એક મોબાઈલ આપીને જવો પડે છે, બિકોઝ ઘરે કોઈ લેન્ડલાઇન નથી કે એવું કંઈ છે નહીં. બટ અમુક વસ્તુઓના પ્રોઝ એન્ડ કોન્સ છે, બે બાજુ છે. સોશિયલ મીડિયા અનડાઉટેબલી હજુ એ લોકોની એજ નથી. એ લોકો જ્યાં સુધી મિનિમમ 16 યર્સના ના થાય ત્યાં સુધી એ લોકોને એવી કોઈ જરૂર છે જ નહીં. એટલે માતા પિતા પણ સતત ચિંતિત છે. માતા પિતાને પણ એ જ સમસ્યા છે કે બાળકો માનતા નથી, અને માનતા કેમ નથી તેના અનેક કારણો છે. અગાઉ પણ એવી એક ઘટના સામે આવી હતી, એક નહીં અનેક ઘટના છે, પરંતુ એક ઘટનાનું રેફરન્સ એટલા માટે આપવું જરૂરી છે. એવી ઘટના સામે આવી હતી કે જ્યાં મોબાઈલ બાબતે માતા પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો અને દીકરીને એટલું બધું લાગી આવ્યું મનમાં કે દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું. માતા પિતા માટે પણ આ ચિંતાનો વિષય એટલા માટે છે કે હવે કરવું તો કરવું શું, કારણ કે બાળકો માનતા નથી. જોર જબરદસ્તી કરવાનો હવે સમય કે જમાનો રહ્યો નથી, અને ચિંતા પણ સતત એ જ સતાવી રહી છે કે ક્યાંક કોઈક ઊંધું પગલું બાળકો ન ભરી રહે. પરંતુ એ બાળકોને પણ સમજવું જરૂરી છે કે મોબાઈલની આડઅસરો કયા પ્રકારની છે. જ્યારે માતા પિતા બાળકોના હાથમાં મોબાઈલ આપે છે તો મોબાઈલની સાથે તેનો ઉપયોગ કરવાની રીત શીખવે એ પણ એટલું જ જરૂરી બન્યું છે. આજકાલ ડિજિટલનો યુગ ચાલી રહ્યો છે, ડિજિટલ એજ્યુકેશન છે. હા, માની લીધું કે ભણવાની ઘણી ખરી વસ્તુઓ મોબાઈલમાં આવતી હોય છે, એટલે મોબાઈલનો ઉપયોગ મોબાઈલ બાળકો માટે જરૂરી છે, પરંતુ તેનો સદુપયોગ કેવી રીતે કરવો એ માતા પિતાએ બાળકોને શીખવાડવું રહેશે. આપણે જ્યારે મોબાઈલની જ વાત કરી રહ્યા હોય ત્યારે બાળકો પર મોબાઈલની ઘણી બધી આડઅસરો થતી હોય છે. આપણને સામાન્ય રીતે ખબર હશે કે આડઅસર છે, પરંતુ એ જાણવું અગત્યનું રહેશે કે આડઅસરના કારણે શું સમસ્યાઓ આવી શકતી હોય છે. મોબાઈલની નુકસાનકારક અસરો વિશે વાત કરીએ તો બાળકના વિકાસ પર અનેક રીતે નકારાત્મક અસર પડે છે. પછી માનસિક વિકાસ હોય, શારીરિક વિકાસ હોય કે અન્ય કોઈ વિકાસ પર તો માનસિક અસર પડે છે, સાથે જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે. જે પોઝિટિવિટી આપણે કહીએ, જે ઓરા કહીએ, જે વાઇબ્સ કહીએ એ નથી જોવા મળતી, અને જ્યારે પોઝિટિવિટી ના જોવા મળે તો ડિપ્રેશન, ડર, ચિંતા, તણાવમાં રહેવું, આ તમામ સમસ્યાઓને આવકારે. આ સાથે માનસિક આરોગ્યને પણ ઘણી ખરી રીતે નુકસાન પહોંચાડી શકે છે આ મોબાઈલ, કારણ કે આખો દિવસ જ્યારે બાળકો મોબાઈલમાં પડ્યા રહે, બહારની દુનિયામાં શું ચાલે છે એ જ ખબર નથી પડતી, અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી આંખોને પણ નુકસાન પહોંચી શકે છે. આંખોને નુકસાન થાય એટલે આજકાલ આપણે જોઈએ છીએ કે નાની ઉંમરમાં જ બાળકોને ચશ્મા આવી જાય છે વધુ નંબરના. સાથે મોબાઈલના જે રેડિયો તરંગો છે
તે રેડિયો તરંગો કાનને નુકસાન પહોંચાડે છે, એની સાથે સાથે મગજને પણ ઊંડી અસર કરે છે. આ રેડિયો તરંગો જ્યારે આખો દિવસ બાળક પાસે મોબાઈલ રહે તો તેના મગજમાં પણ સતત એ જ ચાલે રાખે કે હવે મોબાઈલમાં નવું શું કરવું કે નવું શું જોવું. આસપાસનું કે અન્ય દુનિયાદારીની કંઈ ખબર નથી પડતી, એ ચિંતાનો વિષય છે માતા પિતા માટે. બાળકોની જે વિચાર કરવાની અને પસંદગીની પ્રવૃત્તિઓ છે એ પણ બદલાઈ જતી હોય છે. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, ઇનોવેટિવ, કંઈક નવું કરવું એ બધું જ વિચાર નથી આવતો. કેમ? કારણ કે ફક્ત ને ફક્ત રસ છે તો મોબાઈલમાં અને મગજ ચાલે છે તો ફક્ત ને ફક્ત મોબાઈલમાં. બાળકોને શૈક્ષણિક સ્તરે નિષ્ફળતાનો પણ સામનો કરવો પડતો હોય છે ઘણીવાર. એનું પણ મુખ્ય કારણ આ મોબાઈલ હોઈ શકે છે. કારણ કે જ્યારે તમે ભણવા બેસો ત્યારે ભણવાની જગ્યાએ ધ્યાન રહે મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર, અને જ્યારે આ બધામાં ધ્યાન રહે તો સ્વાભાવિક છે કે ભણતરમાં ધ્યાન નથી રહેતું. વર્તન પણ અસામાન્ય થઈ જાય છે. મોબાઈલનું વળગણ અથવા તો એવું કહીએ કે મોબાઈલનું વ્યસન એટલું ખતરનાક હોય છે કે જ્યારે કોઈ પણ માતા પિતા પોતાના બાળકોને બોલાવે તો બાળકોને એવું લાગે કે તમે મને ડિસ્ટર્બ કરો છો, તમે મને ઇરિટેટ કરો છો, તમે મને હેરાન કરો છો. આવું બાળકોના વર્તનમાં બદલાવ આવી જાય છે. અને એટલા માટે કારણ કે મોબાઈલમાં એટલા બધા મશગુલ હોય છે, વ્યસન લાગી ગયો હોય છે કે મોબાઈલને 1 મિનિટ પણ મૂકવું એમને ગમતું નથી. મોબાઈલથી 1 મિનિટ પણ દૂર નથી રહેવાતું. જે પ્રાથમિક જરૂરિયાતો મનુષ્યની છે, ખાવાનું, પીવાનું, ઘર, કપડાં, રોટી, કપડાં, મકાન, એની જગ્યાએ અત્યારે મોબાઈલ થઈ ગયું છે. એટલે બાળકોમાં પણ સ્વાભાવિક રીતે એ જ જોવા મળી રહ્યું છે. બાળકોનો શારીરિક વિકાસ પણ આના કારણે જોખમાય છે. જ્યારે આખો દિવસ એક જગ્યાએ બેસીને મોબાઈલનો ઉપયોગ કરે, સ્વાભાવિક છે રમત ગમતમાં ધ્યાન ન રહે, બહાર ન જાય, શરીરની કસરત ના થાય, જેના કારણે શરીરનો શારીરિક વિકાસ પણ જોખમાય છે. આ સાથે જ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કે વ્યસનથી માથાનો દુખાવો થાય છે, મગજ પર અસર પહોંચે છે, કાનમાં દુખાવો થાય છે, બાળકના વિકાસ પર નકારાત્મક રીતે અસર થાય છે, આંખોને વજન આવે છે, જેના કારણે આંખોમાં પણ ચશ્મા આવી જતા હોય છે. અને સૌથી મોટી સમસ્યા આ જ છે બાળકોમાં કે મોબાઈલના વળગણના કારણે આજકાલ બાળકો બધું જ ભૂલીને, વાસ્તવિકતા ભૂલીને એક રીલ લાઈફમાં જીવી રહ્યા છે. અને રીલ લાઈફનું વળગણ એ વ્યસન એ લોકોને એટલું બધું ગમવા લાગ્યું છે કે જ્યારે રિયલ લાઈફમાં સામનો કરવાનો વારો આવે તો રિયલ લાઈફમાં તેઓ રિયલ સિચ્યુએશન્સ ફેસ નથી કરી શકતા. અને એટલા જ માટે અનેક એવા કિસ્સાઓ સામે આવે કે જિંદગી સામે હારી ગયા, આઈ ક્વિટ ને એ બધા કિસ્સાઓ. અથવા તો આવા કિસ્સાઓમાં સલાહ એવી આપી શકાય અત્યારે કે તમે કોઈ સાયકેટ્રિસ્ટનો સંપર્ક કરવો, અથવા તો પછી માતા પિતા બાળકો સાથે એ પ્રકારે સમય વિતાવે કે જેના કારણે બાળકો મોબાઈલ ભૂલી જાય અને મોબાઈલનું વ્યસન છે તે ધીરે ધીરે ઓછું થાય, જેથી કરીને બાળકો રિયલ લાઈફ અનુભવે, રિયલ લાઈફની ફીલ લે અને રિયલ સિચ્યુએશન્સથી ડીલ કરતા શીખે. આ જ એક ઉપાય અત્યારના સમયમાં જોવા મળી રહ્યો છે મોબાઈલના વ્યસનથી બચવાનો.